થોડી સારી લાગે છે, ખબર નહીં મને કેમ સારી લાગે છે. ફૂલ ટ્રાફિક છે. તો ગાઈસ આજનો દિવસ થોડોક ખરાબ છે. હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? તો આજે છે સેટરડે અને અમારે તમને જેમ ખબર એમ કાલે રાત્રે લેટ સુધી હતા તો મોર્નિંગ થોડુંક મોડું થયું છે અને અત્યારે રેડી થઈ ગયા છીએ અને વાગ્યા છે 2. 8 hours later. તો ગાઈસ જો પછી ખાઈ પીને તૈયાર થઈ ગયા. પીઝા બતાવ્યો ને તો જોઈ લે, આવો કંઈક લુક છે ને. આજ થોડી સારી લાગે છે, ખબર નહીં મને કેમ સારી લાગે છે. વધારે તૈયાર થઈ છે આજે. કાંઈ વધારે અને આપણે કુર્તો થોડોક મીડિયમ છે આજે. મીડિયમ કાંઈ નથી હો. અને એક લીધું છે આપણે, પણ હવે 2-3 દિવસ બાકી છે ને એમાં પહેરશું તો ત્યારે તમને મસ્ત ફૂલ લુક બતાવીશ. અત્યારે તો જો જીન્સ પહેર્યું છે નીચે, કેમ કે આમાં ચોયણી નહોતી પડતી, ખબર નહીં. કુર્તો સારો છે, પ્રોપર રમવાનો જ છે. ચલો ફટાફટ ફ્રેન્ડ્સ લોકો છે ને પહોંચવા આવ્યા છે ને એને લેટ થઈ ગયું. જો 11 થવા આવ્યા છે ને હવે અમે નીકળીએ છીએ. ફટાફટ આપણે નીકળી ચાલો. A few minutes later. તો એક્ટિવા પાર્ક કરી દીધી ને હવે સામે જતા રહી ગયા. ફ્રેન્ડ્સ ને એ લોકો છે ને કારમાં આવે છે, કેમ કે એના વચ્ચે આવે એટલે અહીંથી જ જવાનું છે એટલા માટે. તમે જુઓ તો વાત જ ન પૂછો. જોઈ લ્યો ટ્રાફિક જોઈ લ્યો ગાઈસ, ટ્રાફિક તો એને કેટલો હે. ના કાર આવી ગઈ છે તો બેસી જાય. તો ચલો બેસી ગયા અને લેટ થઈ ગયું. ફટાફટ પહોંચે. ફૂલ ટ્રાફિક છે, પહોંચવામાં લેટ થશે થોડુંક. સેટરડે સન્ડે દેખાય છે. હા, સેટરડે સન્ડે છે એટલે ડબલ થી ત્રબલ ભીડ છે. ડાયરેક્ટ ત્યાં પહોંચીને મળીએ. કરી દીધી ને પહોંચી ગયા. હજી તો ગાઈસ લાઈન છે, 11:30 પોણા 12 લાઈન છે. બોલો જાવામાં લાઈન. હા, મારી નજર લાગી જવાની. યાર પાક થઈ ગયો. માણા તો જો અહીંયા દોસ્તી નામે હમ ખાધા એવી ભાઈબંધી અમારી. એ હસતા મોઢે જીવી આપી દે જાન કરે કુરબાન. એક કલાકના બ્રેક પછી ચાલુ કર્યા છે ઘરમાં. ડાયરેક્ટ બ્રેક પછી ચાલુ કર્યા છે. બધા એક રાઉન્ડ રમી લીધો ને હવે બધા બાકીના રમે છે. આ જો પર
કોઈ વિડીયો ઉતારો છો તો ખાસ એક નાના ભાઈ તરીકે ચેક કરજો. તો ગાઈસ રમી લીધું અને હવે નીકળીએ છીએ બહાર. પછી કહીએ ફિંગર થોડાક મીડિયમ હતા તમે રમી નાખ્યું કાપ જેવું તેવું મજા ન પડી રહી. મીડિયમ મીડિયમ કાંઈ વાંધો નહીં. થોડાક વહેલા જાય છે ઘરે. આજે વહેલા જાય છે કેમ કે કાલે જવાનું છે નવા ઘરે સવારમાં. તો ગાઈસ આજનો દિવસ થોડોક ખરાબ છે કેમ કે રમાણું ઓછું પ્લસમાં અત્યારે ટ્રાફિક જામમાં ફસાઈ ગયા છે. ઓલરેડી કંઈક 25 મિનિટનો ટ્રાફિક ઓલરેડી અમે ક્રોસ કરી દીધો જામ. તો બીજો જામ છે જો અહીંથી આ રોડ બંધ કર્યો છે તને એટલે ખબર નહીં હોય હું પ્લાન હોય પણ અહીંથી આમ જ જવાનું સામે રોડ છે ને ત્યાં જ જવાનું છે પણ એના માટે અમારા 25 મિનિટનો ટ્રાફિક પ્લસ યુટર્નનો રોડ એટલું ક્રોસ કરીને આવવાનું. 25 મિનિટ શું કે કેવું ફીલ થાય છે? હુઈ જાય. નાસ્તો કરવા જાય છે ક્યાંક? હા નાસ્તો કલાકે તો નાસ્તાનું આવે એવું થાય છે. હા થોડી ખાઈ લઈએ એમ તો એ 25 મિનિટ તો થાય જ. દાળ પકવાન લીધા છે અને છાશ લીધી છે. પેટ પૂજા કરી લઈએ ચલો. હાલો તો નાસ્તા પાણી કરીને ઘરે આવી ગયા અને હજી આને છે ને સોસ પડે છે. તો જો અત્યારે મોઢું ધોવે છે અને મારી પાસે એને છાશ બનાવડાવી. જોઈ ઘાટી એકદમ અમારે સરને છાશ પીવી છે. કાં કેમ બહુ સોસ પડે તમને? કેમ કે મને પરસે હોય પડે ને. નહીં રમો છો તો મારાથી ઓછું ઠેકડા વધુ મારું પણ રમો છો તો ઓછું ને મારાથી. ઠેકડા માર્યા હોય એને પડશે વધુ. તારે ક્યાં ભરે છે પડશે? કંઈ નહીં તો હવે થોડીક પેટ પૂજા તો નહીં આમ પેટ પૂજા તો થઈ ગઈ આમ તો છાશ પીશે તો હું તો એકાદ બે ગુટ્ટા પીશ પછી સૂઈ જાશું. મારા શરીરમાં તો એવું થયું ને પાણી જોઈ હું તારથી વધુ પાણી પીવું. ખબર છે તો હું જ બોટલ ભરી દઉં છું ઓફિસની. કેટલું પીવો ને કાંઈ નથી પીતા. તો ન્યાય પીતો હોય ખાલી બોટલનું જ ન પીવું. સારું જાવ. કંઈ નહીં આની બકવાસ ના કરતા વ્લોગને અહીંયા કરું છું. અને જો વ્લોગ ગમે હોય તો લાઈક કરજો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો અને કાલે મળીએ કોઈ બીજા નવા મસ્ત વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. બાય બાય.